के पापी पुजारी समुद्र फेंको डूबवा लागो यार पर मनड़ा के रामी से करुणा वेली कर देगा बोला लाडवानी लाल के समुद्र फेंको डूबवा लागो यार और मनड़ा के रामी से करुणा वेली कर देगा ये मारी बात जो पर मनड़ा के रामी से करुणा वेली कर देगा यजमल राजी आरे यनी कन्हैयो करेवा वेली मारी वार करજો हो काना हाँ राज भैया ની અંદર હિંમત રાખજો કે આજે તમારી વારે દ્વારકાના ધણી કાળિયો ઠાકર આવે આવે હો નંદાજીનો એ લાલો કનૈયો આવે મારા કાના
थोड़ी मोजरी रे कन्हैया पोगे तेरी रा थोड़ी मोजरी रे कन्हैया लटके नाच के जाई कन्हैया अजमल राजा निवार जाई अजमल राजा निवार जाए अजमल राजा निवार जाए अजमल राजा निवार जाए अजमल राजा निवार जाए दोरी दोरी द्वारी कनो नाथ तुम्हारी वेलेरी कर शिवार बापी पुजारी शब्दार भेगा डूबवाला यारा तारा मनरा तेरा गीत गानो रे वेली करे धरिवार दोरी दोरी द्वारी कनो नाथ तुम्हारी वेलेरी कर शिवार जो जो रे लाडी लाई मत हरता नहीं हाँ प्रभु वारी आई मोरान सोर राई जो जो रे लाडी लाई मत हरता नहीं हाँ दादा याद भरिया
સમુંદર સોનાની દ્વારિકા રસો ભગદાન લાવું નામ દીર ભૈરાને સમુંદર સોનાની દ્વારિકા રસો હાથ જમાણો હાથ જાલી લાડી લાડ કરતા તારી નવ સમુદર માર જમાણો હાથ જાલી ભગદાન કરતા કરો અત્યારે મારા લાડીલા ને પ્રેમી ભક્તા એવા ભગવાન કે ના મહારાજ અજમાલ દ્વાર સમુદ્ર ની અંદર ડૂબવા લાગ્યા સમુદ્ર વલોવી સાવ થાકી ગયા તો હાલ ભર્યા સમુદ્ર સોનાની નગરી વસાવ એટલું જ નહીં જમણો હાથ આપી મારા ભક્તરાજને તારતા કરી આજ મારી દ્વારકાનો માર્ગ બતાવો આજે પ્રભુની લીલાથી તરવા લાગ્યા છે શું મારો દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક આ દરિયાની અંદર રાજ કરતો હશે સામે નગરી દેખાય છે પ્રભુ હિંડોળે હિચકી રહ્યા છે પ્રભુના મનમુખ બને ઉદાસ છે એટલું જ નહીં લલાટે પાટા બાંધ્યા છે રુદ્રની ધારા વરસી રહી છે મનુષ્યની માથે પાટા હોય છે આજે પ્રભુને શેના દુઃખ પડ્યા છે લાવ જરા પ્રભુને પૂછવું ये ललाटे पटारे प्रभु तमे सेनारे बंधारे आवा हमने कोणे मारा मार मारा वाला રાણી નો બગાતા એવો મારું લાડકો આવ્યો મોજની ધરવાની લાડો કે રધારે એવા લાડુ રે લાડુઆથી લંબા તૂટા અજમલ રાજીવી જૂઠું શા માટે બોલો છો વાલા લાડુ રે મારવાથી નામના નો રે મુને રે આ આજે હાથું બોલી જાને કાનુડા રે આજ રે તો હવે સત્યને સાંભળજો ઓહલા તું મારવાથી લાડીલાને સંતોષ ન મળ્યા પછી સુતા મારા જાની કેરા મારા અજમલ રાજી હા કના આવા જારી રે લાગવાથી લમણા તોટા ભગતા રાજી પ્રભુ એ તો હું જતો વાલા આટલો ગુનો રે પ્રભુ મન માફ રે કરો ને આનો ગુનો રે કન્યો મહાપાગ રે છે હવે પાસી નહીં કરું યાર ભૂલ મારા વાલા વારે વારે નયે કરતા બોલો અજમલ રાજી હવે પાછી નયે કરતા બોલો ભગતા રાજી હા વક્તરાજ ભગત ને માટે કોઈ ગુના ના હોય ભગત ની કોઈ ભૂલ ના હોય માટે કહો વક્તરાજ
પોકરણગઢ જેવી ડીંગી દરાસ છોડી આ જંગલ ભટકી સમુદ્ર વલાવી અને કનૈયાના દ્વાર સુધી આવવાનું મને કારણ બતાવો. હા પ્રભુ, આપ તો બધું જાણો છો વાલા, છતાં ભક્ત અજમલની કસોટી શા માટે કરો છો પ્રભુ? હા વક્તરાજ, બધું જાણવા છતાં આપણા મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ. કહો ને. સ્વાર્થ અને પરમાર્થ માટે અજમલ ભટકે છે વાલા. વક્તરાજ, મને આમાં કાંઈ સમજણ નથી પડતી, માટે વિગતવાર વાત કરો કે કયું તમારું સ્વાર્થ, કયું તમારું પરમાર્થ? હા પ્રભુ, સ્વાર્થ કેતા કે હું પાપી પેટે વાંગ્યો છું વાલા, અને પરમાર્થ કેતા કહેવાનું શું થાય? પરમાર્થ કેતા એ જ પ્રભુ કે 12 ગૌની ધરતીમાં તો ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે વાલા. હા વક્તરાજ, તેમનો કઈ ઉપાય કરો પ્રભુ. ઉદાસ ન થાઓ. આજ મારી હોનાની નગરી સુધી વધાર્યા છો, હા કાના. તો કાનોડો તમને નિરાશ થઈ થોડો જવા દે. માટે લ્યો, આજ અમર ડાલીના પુષ્પ આપું કે આ પુષ્પને પરાની અંદર બદલાવજો. નર નારી મળી સેવા 9 માસ કરજો. હા વાલા. મારાથી મોટા હરધારી બલરામ આપને ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. અરે પ્રભુ, જગતમાં કીધું છે વાલા, પણ હું કીધું કે 100 રૂપિયા મૂડી વાળાનો કહેવાય, એક પુત્ર વાળાનો કહેવાય પ્રભુ. અરે પ્રભુ, શું બીજા પુષ્પ એવા આપો પ્રભુ કેવા કે જે જગતની અંદર પૂજવા લાયક હોય. એટલું જ નહીં, પણ આપ પોતે જ મારી ઘરે દીકરો બની અવતાર લ્યો વાલા. ભક્તરાજ, જગતની અંદર મારા જેવો કોઈ છે નહીં, કોઈ થયો નથી, કોઈ થવાનો પણ નથી. પણ હે ભક્તરાજ, કાળિયા ઠાકરને દીકરો બનાવો તો પેલા જમણા હાથનું વચન આપો. અરે પ્રભુ, પેલા તમે મને વાત કરો પ્રભુ, પછી હું તમને વચન આપું વાલા. તો સાંભળો ભક્તરાજ, કે જ્યારે હું તમારા રંગમહેલની અંદર અવતાર ધારણ કરું, હા વાલા, ત્યારે આ મનની અંદર અને આ મુખ ઉપર કેટલી હસી ને કેટલી ખુશી હોય. હા કાના. તો ભક્તરાજ, જ્યારે હું જન્મ ધારણ કરું, જે હરખ, જે ખુશી તમારા મુખ પર હોય ને, એ જ હરખ, એ જ ખુશી જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી, જ્યારે હું સમાધિએ સીધાવું ને, ત્યારે જતી સતી ગદગંગા, સંતો મહંતો અને દોનો નવ દંપતીએ સોળે શણગાર સજી મને સમાધિ સુધી જવાની હસ્તામુખે વિદાય આપવી પડશે. હો અરે પ્રભુ, એવો તે કયો બાપ અભાગ્ય હોય પ્રભુ કે જ્યારે તમારી આવવાની ખુશી હોય વાલા. હા ભક્તરાજ, એવી જ ખુશી તમારી જવાની હોય પ્રભુ. હોવી જોઈએ ભક્તરાજ. પણ પ્રભુ, એ તો મારાથી ન બની શકે હો વાલા. હે ભક્તરાજ, આજ તમારી પોકરણની ધરા ઉપર હું 54 વર્ષની લીલા પૂર્ણ કરવા માટે અવતાર ધારણ કરું છું. એટલું જ નહીં, ભૈરવ દત્તનો સહાર કરી ભૂમિનો ભાર હળવો કરવો, પણ એ પહેલા મને વચન આપો કે જ્યારે હું સમાધિએ સીધાવીશ, ત્યારે મને હસ્તામુખે સમાધિ સુધી જવાની વિદાય આપશો. ભક્તરાજ, બોલે કાના. હાલ્યો ભક્તરાજ, આજ કનૈયો તમને અમરડાલીના બીજા પણ એવા જ પુષ્પ આપશે કે આ પુષ્પ પરાણીને દરબદરાવી નર નારી મળી તન મન ધનથી ઉમાસ સેવા કરજો. અખિલ બ્રહ્માંડનો માલિક, ત્રિલોકનો અધિપતિ, કાળિયા ઠાકરનો અંશા અવતાર આપના રંગમહેલની અંદર થશે. હો હા પ્રભુ, આજે બબે પુષ્પ આપ્યા વાલા. હા ભક્તરાજ, પણ જે પેલા પુષ્પ આપ્યા એમના નામ શું રાખવા પ્રભુ? હા ભક્તરાજ, અમરડાલીનું પહેલું પુષ્પ આપ્યું, બાળકનો જન્મ થાય, એમના નામ વિરમદેવજી રાખજો. આવી તમારા વાંજિયાનું મેણું વાંગશે. હો ભક્તરાજ. અરે પ્રભુ, તો જે બીજા પુષ્પ આપ્યા પ્રભુ એમના નામ શું રાખવા કાના? હા ભક્તરાજ, અમારે ડાલીનું બીજું જે પુષ્પ આપ્યું, એમના નામ રૂડા રામદેવ રાખશો. આવી ભૈરવ દત્તનો સહાર કરી આ ભૂમિનો ભાર હળવો કરશે. હો અરે પ્રભુ, આપ આવો એની સાલમાં સ્થિતિ આપો કાના. હા ભક્તરાજ, સાલ 1461 ચૈત્ર સુદ પાંચમ ને ગુરુવારે હું તમારી ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ, સાથોસાથ નિશાની પણ આપો કાના. હા ભક્તરાજ, આજ કનૈયો તમને નિશાની આપે, સાંભળજો. કહો વાલા. કહે ભક્તરાજ, રંગમહેલની અંદર કુમકુમની 5 બગલી પડે. હા વાલા. દોડતી ગાયને વાસુ ધાવા લાગે, ચારે દિશાએથી સુગંધી વાયુ ફેલાય. જ્યારે આવા સુલે ઉભરાતા દૂધ રહે ને, ત્યારે મારે જો અખિલ બ્રહ્માંડનો માલિક તમારો દીકરો બની તમારી ઘેર અવતાર ધારણ કરી શકો છો. હા કાના. અરે પ્રભુ, આજે બબે પુષ્પ આપ્યા કાના.
સાલમાં સ્થિતિ નિશાની આપી વાલા. પણ પ્રભુ હજી તમારા ભક્ત રાયને વિશ્વાસ નથી આવતો હો કાના. કેમ પુત્રાજ? અરે પ્રભુ જગતમાં કીધું છે વાલા કે કૃષ્ણ કનૈયો કપટી છે. ના હોય. બોલીને ભરતા વાર નો લાગે પ્રભુ. એવું કદાપી ના બને. અરે પ્રભુ જો ખરેખર આપ મારી ઘરે દીકરો બની અવતાર લેતા હોય વાલા તો મને પણ જમણા હાથનું વચન આપો પ્રભુ. ભક્તરાજ અમારે લાલીના બબે પુષ્પ આપ્યા, નામ આપ્યા, સાલમાં સ્થિતિ આપી, નિશાની આપીને હજી તમને કન્યા પર ભરોસો નથી? નહીં વાલા. નથી? નથી કાના. નથી? નથી. એ હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. એ આવો કોઈ થી સિદ્ધરાઈ જાવે હું સસ્તો નથી રે. હું કઈ ગાંડો નથી રે. ખાલે મારા મંદિરે આવતા એ આકાયો મારી પતિયા ભગાવતા એવા પીતળિયાઓ કાઈ લેતો નથી રે. હું કઈ ગાંડો નથી રે. આવા ચાર પાસ ફૂલડા મારા મંદિરમાં સુરાવતા કામ મેળવવાની મેળા માનતા યુ માનતા આવા 5 ફૂલમાં 5 લાખ દેતો નથી રે. હું કઈ ગાંડો નથી રે. બોલા મારા તેના મનિયા ફિલ્મો બનાવે. મારા તેના મનિયા ફિલ્મો બનાવે. થોડા ભગતો મને સુવાની આવે. રૂપિયાના ભાવમાં આ કાંઈ સસ્તો નથી રે. હું કઈ ગાંડો નથી રે. મારા બનાવેલા મને બનાવે. માતાના ગર્ભમાં દીધેલા બધા બોલને ભૂલાવે. મારો વખત આવે ત્યારે કોઈને છોડતો નથી રે. હું કઈ ગાંડો નથી રે. મારો સમય આવે ત્યારે કોઈને છોડતો નથી રે. હું કઈ ગાંડો નથી રે. હું કઈ ગાંડો નથી રે. હું કઈ ખેલ જ નથી રે.
આવો કોઈથી ચંદ્રાવ એવો સસ્તો નથી રે કાંડો નથી રે એવા તમે રે પિતાને પુત્ર યાદ અમે રે બના રે અને રાખવા ચિતુરા કોડની આવી લાજ રે તમે રે પિતાને પુત્ર યાદ અમે રે આવો રતન રે ગદોરો રે આવી રમદેવ ગે અનુયાપુ તમને આ વરદાન રે આવા તમે રે પુત્ર યાદ અમે રે બના રે રણુ જાનગર મારે આવો ને જોજે ધીરો સુરે અને વર્તા છે જી અજમલ તમારો જય જય આ તારે રે આવા તમે રે પિતાને પુત્ર યાદ અમે રે ભક્તરાજ આજે તમે પિતા પુત્ર અમે વિનાશ માટે હવે મનની અંદર કોઈ સંકોચ ના રહે માટે વિનાશ સંકોચ આજે કાર્ય ઠાકર ભાઈ જે જોઈને માગજો હો. હા પ્રભુ. અરે વાલા આજે માગ્યું થોડું દીધું જાજુ વાલા પણ પ્રભુ જેવી ગોકુળ મથુરાની અંદર રાસલીલા રચાવી પ્રભુ હા જો એવી લીલા બતાવો ને પ્રભુ તમારા ભક્ત રાયને જોવાનું મન થાય છે વાલા. ભક્તરાજ જેમ તમે મને વચને બાંધ્યો જેમ દીકરો બનવા માટે મજબૂર બનાવ્યો છે હા કાના એમાં જ મારે મોટા ભાઈ હરદાર બલરામને વચને બાંધવાસ કોઈ કપટ રસવું કોઈ રમત રમીશ હો રમતની અંદર મારા વીરાને એવા હરાવાશ કે તમારી ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરવા માટે આજ મારો વીરો મજબૂર બની જાય માટે ત્યારે મારે મોટા ભાઈને હોનાના મંદિરે બોલાવાશ માટે જાઓ ત્રાજ આ બ્રજની અંદર જે વિહાર કરો બ્રજની કુંજ ગલીએ શેરી ગલીએ મારી દિવ્ય દ્રષ્ટિ આપી અને મારી રાસલીલાના તમને દર્શન કરાવીશ હો. ભલે કાના